રામ નારાયણ રામ। શું તમે જાણો છો કે જ્યારે માનવજાતિએ આ ધરતી પર જન્મ લીધો ત્યારે જન્મ લેનાની ક્ષણથી જ ધરતી પર રહેલી તમામ વસ્તુઓ પર તેનું અધિકાર સ્થાપિત થઈ ગયું। જેમ એક બાળક જ્યારે પરિવારમાં જન્મે છે ત્યારે માતાપિતા કે પરિવારની દરેક વસ્તુ પર બાળકનો અધિકાર થઈ જાય છે, એ જ રીતે જ્યારે આપણે ધરતી પર જન્મ લીધો ત્યારે તમામ મનુષ્યો, જીવો, પક્ષીઓ, વૃક્ષો, વનસ્પતિઓ દરેકનો ધરતી પર સમાન હક છે। આજની વ્યસ્ત જીવનશૈલીમાં જો તમે કોઈ કામ કરવું હોય તો તમારા મનને, તમારા વિવેકને કહો કે આ કામ આપણને કરવું છે। તમારું મન, તમારું વિવેક અને ચેતના તમને જાતે જ સાચો માર્ગ બતાવશે કે એ કાર્ય કરવું જોઈએ કે નહીં। મારું મન, ચેતના, અંતરાત્મા અને વિવેક આ બધું જ આપણને જ્ઞાન આપે છે। આ બધું આપણામાં એક દાસરૂપે વસે છે, એટલે આપણો કર્તવ્ય છે કે અવાજોને પ્રાથમિકતા સાથે સાંભળીએ અને સમજીએ। આપણો વિવેક જ આપણને આદેશ આપે છે કે કઈ ક્રિયા સારી છે અને કઈ ખરાબ, શું કરવું જોઈએ અને શું નહીં। તેથી તમારા અંદરના વિવેકને ઓળખો, સમજો અને તેની વાત માનો, જેથી આપણે ખોટા કર્મોથી બચી શકીએ। ઘણા વખત તો એવું થાય છે કે આપણે કંઈક ખરાબ કાર્ય કરતા હોઈએ ત્યારે વિચારીએ કે કોણ જુએ છે, કોણ જાણે છે કે આપણે શું કરી રહ્યા છીએ। પરંતુ આપણે ક્યારેય નહીં ભૂલવું જોઈએ કે આપણું વિવેક, આપણી અંતરાત્મા બધું જુએ છે અને બધું જાણે છે, અને એ આપણને જણાવે છે કે આપણે ખોટું કરી રહ્યા છીએ, એવું ન કરવું જોઈએ। પણ આપણે તેને અવગણીએ છીએ અને પછી તેના ઘાતક પરિણામો ભોગવવા પડે છે। એટલે આવા કાર્યોથી બચવું જોઈએ અને પોતાના મન તથા વિવેકની વાત સાંભળવી જોઈએ। અમે બધા પ્રકૃતિની ભેટ છીએ, પ્રકૃતિમાંથી ઉદ્ભવેલા છીએ। તેથી જો આપણે પ્રકૃતિની સાંભળશું નહીં તો મન હંમેશા અશાંત અને પરેશાન રહેશે। મનને શાંત અને સ્થિર બનાવવા માટે ધ્યાન, મેડિટેશન બહુ જ અગત્યનું છે। જ્યારે તમે ધ્યાન કરો છો ત્યારે તમારી બધી ઇન્દ્રિયો એક જ બિંદુ પર કેન્દ્રિત થાય છે। તમારું મન તમારા વશમાં આવે છે। તમારી ચેતના અને વિવેક જાગૃત થાય છે। એ બધાના લીધે તમારું જીવન હકારાત્મક બને છે અને સતત ઉત્તમ દિશામાં આગળ વધે છે। એટલે ધ્યાન કરવું દરેક વ્યક્તિ માટે ખૂબ જરૂરી છે। હવે વાત કરીએ રામ નારાયણ રામ નામની, તો આ એવું નામ છે કે જે તમારા જીવનનો ઉદ્ધાર કરે છે, તમારા સપનાઓ અને ઈચ્છાઓને પૂર્ણ કરે છે, તમને તમારા સ્વરૂપથી અવગત કરાવે છે, સારા કર્મ કરવા માટે તમને પ્રેરણા આપે છે। તેથી જો તમે હજી સુધી આ બીજ મંત્ર સાથે જોડાયા નથી તો આજથી જ જોડાઈ જા। પછી તમારા જીવનમાં જે હકારાત્મક બદલાવ આવશે તેનો અનુભવ તમે જાતે જ કરશો।